ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે સતત શીખતો રહે. ચાલો મિત્રો, હવે આજે આપણે ગણિત ધોરણ 8 પાઠ બીજો એક ચલ સુરેખ સમીકરણ એની શરૂઆત કરીએ છીએ. આપણા એકમનું નામ છે એક ચલ સુરેખ સમીકરણ. ચાલો, તો આ પાઠની શરૂઆત પહેલા તો આપણે બેઝિક તો ધોરણ 7માં શીખ્યા છે કે આપણે એક પાઠ આવતો બેઝિક પદાવલીઓ વાળો કે જેમાં આપણે શીખ્યા હતા કે પદાવલી એટલે શું. તો કે જો આ રીતે લખેલું હોય 2x + 3, આ એક પ્રકારની પદાવલી છે. આમાં કેટલા પદ છે? તો કે જો પદાવલી હંમેશા છે પ્લસ અને માઇનસથી જુદું પડે, એટલે આમાં તો કે એક આ અને એક આ, એટલે બે પદ છે આ પદાવલી. પદાવલી એકપદી હોઈ શકે, દ્વિપદી હોઈ શકે, ત્રિપદી હોઈ શકે અને બહુપદી પણ હોઈ શકે. જેમ કે આવું હું લખું 6, તો આમાં માત્ર ને માત્ર એક જ પદ છે, તો આને કેવું કહેવાય? તો કે એકપદી કહેવાય. પછી દ્વિપદીનું ઉદાહરણ તો અહીંયા છે જ, આવું હોય 7x + 8y + 9, તો આમાં જો 1, 2 અને 3 પદ છે, તો આને કેવી કહેવાય? ત્રિપદી કહેવાય. હવે 9x - 8z + 6y + 15, આમાં જો આમાં 1, 2, 3 અને 4 પદ છે, 3 કરતા વધારે પદ છે, તો બધાને આપણે હવે પછી બધાને કેવું તો કે બહુપદી. એટલે એટલું આપણને ખબર છે પદાવલીમાં. હવે આપણા પાઠનું નામ શું છે? તો કે એક ચલ સુરેખ સમીકરણ. પહેલા તો આપણે દરેક પદ છે એને ઓળખતા શીખવું છે. જેમ કે અહીંયા મેં લખ્યું છે 6x². આમાં શું છે? તો કે x એ શું છે? તો કે ઈ છે ચલ છે. ચલમાં શું હોઈ શકે? તો કે A to Z કોઈ પણ અક્ષર હોઈ શકે, પણ ચલ હંમેશા બીજી ABCDમાં લખવાનો હોય છે. હંમેશા એને આપણે લખતા કેમ હોય? બીજી ABCDમાં લખતા હોય. માં A થી Z કોઈ પણ અક્ષર હોઈ શકે ચલમાં, અને ચલની કિંમત છે એ બદલાતી રહેતી હોય. આ ચલ છે એની કિંમત છે એ અલગ અલગ પદ લઈએ તો એમાં અલગ અલગ હોઈ શકે. હવે અહીંયા માથે બગડો લખેલો છે, એને શું કહેવાય? તો કે એને પદની ઘાત કહેવાય. 2 લખેલ તો આને 2 ઘાત કહેવાય. અને જે આગળ સંખ્યા લખેલી છે એને આપણે સહગુણક કહેવાય. શું કહેવાય? તો કે સહગુણક કહેવાય. એટલે આ પદ છે આનો સહગુણક કેટલો છે? તો કે આ 6 છે એ આ પદનો સહગુણક છે. આપણે આ જોયું કે કેને ચલ કહેવાય અને કોને સહગુણક કહેવાય, કેને એની ઘાત કહેવાય પદની. હવે ધારો કે કોઈ પદ આવું છે, અહીંયા આ પદમાં આપણે સહગુણક લખવા છે. જો એમ કે આપેલા પદનો સંખ્યાત્મક સહગુણક, જો સંખ્યાત્મક સહગુણક કે તો કે આમાં સંખ્યા કઈ દેખાય છે? તો કે આ એક જ સંખ્યા છે આપણી પાસે આ પદમાં આપેલી, તો કે ઈ છે 7. આનો સંખ્યાત્મક સહગુણક શું થાય? તો કે 7. હવે એમ કે આમાં y નો સહગુણક શું છે? તો y ની હારે આમાં ગુણાકારમાં શું છે? તો કે y ની સાથે આમાં ગુણાકારમાં જો 7 છે અને x² એ પણ છે, એટલે y નો સહગુણક શું થશે? તો કે એની સાથે જ એક ગુણાકારમાં જઈએ એટલે 7x². એટલે એમ કે y નો સહગુણક
તો ઈ આવે 7x નો વર્ગ। હવે આપણા પાઠમાં આપણે શું કરવાનું હતા તો કે આપણે સહગુણક થઈને જ કામ છે ને મોસ્ટ ઓફલી જનરલી આપણે સંખ્યાત્મક સહગુણક થઈને જ કામ છે, કારણ કે આપણે એનો સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કરશું। હવે એક બીજી આપણને ખબર હોવી જોઈએ, આમાં છે સજાતીય પદ। આ આપણે શીખી જ ગયા છે। સજાતીય પદ એટલે કેવા પદ તો કે જે પદમાં બધા ચલે સરખા હોય અને ચલની ઘાતે સરખી હોય એવા પદને સજાતીય પદ કહેવામાં આવે છે। જેમ કે હું અહીં લખું છું, આ એક પદ લખ્યું છે, એક પદ આ લખ્યું। હવે આ બેયમાં જો સહગુણક કેટલો છે તો કે 7 છે। બેયમાં ચલ શું છે તો કે આમાં xy છે, આમાં xy છે, બેયમાં xy ચલ છે। હવે તો કે બેયમાં ચલની ઘાત શું છે તો કે જો અહીંયા કઈ નથી એટલે એક હોય, અહીંયા કઈ નથી એટલે એક હોય, એટલે x ની એક ઘાત છે, y ની એક ઘાત છે। અહીંયા x ની 2 ઘાત છે અને y ની 1 ઘાત છે। એનો મતલબ શું થયો તો કે આને સજાતીય પદ કહેવાય કે ન કહેવાય? તો આપણે વાત કરી હતી કે સજાતીય પદમાં બધાય ચલય સરખા હોવા જોઈએ અને બધાય ચલની ઘાતે। તો સહગુણક શું છે સજાતીય પદમાં એ આપણે જોવાનું જ નથી, આપણે જોવાનું શું છે ચલ અને ચલની ઘાત। તો અહીંયા xy છે, અહીંયા x નો વર્ગ અને y છે, તો મતલબ કે અહીંયા ચલ તો સરખા જ છે, બેયમાં xy છે, પણ શું ફેર છે તો કે આ જે ઘાત છે એ અલગ છે, એટલે આને સજાતીય પદ ન કહેવાય। એટલે આ કેવા પદ થશે તો કે વિજાતીય પદ થશે। ધારો કે બીજું એક પદ લઈએ આપણે, અહીંયા છે -3xyz, અહીંયા છે 6zxy। એટલે આ બેયનો સહગુણક જો હું કેવો છે તો કે અહીંયા -3 છે, અહીંયા -6 છે। જો અહીંયા એમ કહે કે z નો સહગુણક શું છે તો -3xy છે, અહીંયા એમ કહે કે y નો સહગુણક શું છે તો કે 6zx છે। એવી જ રીતે અહીંયા y નો પણ કહી શકે, x નો પણ કહી શકે, તો એ સિવાય એના સિવાયના બધા પદ છે એ એના સહગુણક થાય। સંખ્યાત્મક સહગુણક કે તો આમાં સંખ્યાત્મક સહગુણક તો કે આ ખાલી -3 છે, આમાં સંખ્યાત્મક સહગુણક છે એ 6 છે, ને આપણે એનું જ કામ પડવાનું છે। હવે તો કે જો આયા શું છે તો કે ત્રણેયમાં ચલ કેવા છે xyz છે, આમાં xyz ફેર શું છે તો કે બેયનો ક્રમ જુદો જુદો છે। જો અહીંયા xyz છે અને zxy છે, હવે ક્રમ કયો છે એનાથી આપણે કઈ જોવાનું છે ને, આપણે તો જોવાનું શું છે તો કે ચલ છે એ સરખા છે, તો કે જો બેયમાં છે તો કે આ બેયમાં x છે, બેયમાં y છે અને બેયમાં z છે, એટલે બેયમાં બધાયમાં ચલ તો સરખા છે, હાલો એ જોવાઈ ગયું। બીજું શું જોવાનું તો ચલની ઘાત જોવાની, જો અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે, કઈ ન હોય એટલે એક એક હોવાની જ છે। એવી જ રીતે અહીંયા 1, અહીંયા 1, અહીંયા એક હોવાની છે। તો હવે આમાં બેયમાં આપણે જોયું તો બધાય ચલય સરખા છે અને બધાય ચલની ઘાતે સરખી છે, એટલે મતલબ કે આ કેવા પદ થશે તો કે આ બધા બેય છે એ સજાતીય પદ થશે। એટલે આપણે આમાં જોવાનું આ જ છે કે બધામાં કોઈ પણ પદ હોય એમાં બધાય ચલ સરખા હોવા જોઈએ અને બધાય ચલની ઘાત સરખી હોવી જોઈએ, તો એને આપણે સજાતીય પદ કહેવાનો છે। આગળ સહગુણક કેટલા છે એનાથી આપણે કઈ ફેર પડે નહીં, એ કોઈ પણ હોઈ શકે। હવે આપણે આવીએ છીએ આપણા પાઠ તરફ, એક ચલ સુરેખ સમીકરણ। જો પહેલા આપણને આ ખબર હોવી જોઈએ આ પાઠ શીખતા પહેલા કે પદાવલીમાં પદ કેને કહેવાય અને સજાતીય પદ કેને કહેવાય અને વિજાતીય પદ કેને કહેવાય, કારણ કે આપણે જનરલી દાખલા ગણવાના થાય એટલે સરવાળા બાદબાકીમાં સજાતીય પદનો જ સરવાળો અને બાદબાકી થાય। જો કે આપણા પાઠનું નામ શું છે તો કે એક ચલ, એટલે આપણા જે સમીકરણ છે બધામાં એક જ ચલ હોવાનો છે, એટલે શું થાય આપણે સજાતીય પદનો પ્રશ્ન જ નહીં રહે, કારણ કે ચલ એક જ છે એટલે શું થાય તો બધા સજાતીય પદ જ છે। એક્સેપ્શન એમાં એવું છે કે જો ખાલી સંખ્યા હોય તો એ સામાન્ય છે કે એ જુદું પડે, જેમ કે આવું હોય 6x અને 6, આ બેમાં જો સંખ્યા સરખી છે પણ અહીંયા x છે એ ચલ છે, આમાં કઈ ચલ નથી, મતલબ કે આ બે કેવા કહેવાય વિજાતીય પદ કહેવાય। જો આમાં x હોત અને અહીં સંખ્યા ધારો કે ગમે એ બીજી હોત તો એને કેવા કહેવાય સજાતીય પદ કહેવાય। આપણે જોવાનું છે ચલ જ જોવાનું છે, એટલે આપણા પાઠનું નામ છે એક ચલ સુરેખ સમીકરણ। એટલે કે કેવા સમીકરણ છે તો કે જો
આ એક પદ આપેલું છે। હવે આમાં બે ચલ છે, જો અહીંયા x છે, અહીંયા y છે। ચલ કેવા થયા? તો કેટલા થયા? તો કે 2 છે। મતલબ કે આ આપણા પાઠમાં આવું નહીં હોય। આપણા પાઠમાં તો કેવું હોય છે? 7x વત્તા 8x માઇનસ 15 બરાબર 78। આવું આપણું સમીકરણ હશે। સમીકરણ છે એટલે સમીકરણ હોય એટલે આમાં શું હોય? તો કે એક તો સમતાની અથવા તો બરાબરની, સમતા કયો કે બરાબર કયો, આની નિશાની હોવાની છે। જો આ નિશાની હોય તો જ આપણે એને સમીકરણ કહીએ છીએ। જેમાં બરાબરની નિશાની હોય એને જ આપણે સમીકરણ તરીકે લઈએ છીએ। એટલે પેલું તો આપણું જે પદ હશે એમાં બરાબરની નિશાની હશે જ। હવે તો કે જો આમ બધામાં ચલ કેટલા છે? જો આમ 2 છે, અહીંયા 1 છે, એક અહીંયા છે, પણ એ ચલ કેવા છે? તો કે સમાન જ છે। એટલે ચલ કેટલો થયો? તો કે 1 જ થયો, x। રેડી? એટલે આપણા પદમાં ચલ કેટલા છે? 1 જ। બીજું કીધું છે સુરેખ સમીકરણ। સુરેખ સમીકરણ એટલે તો કે દરેક પદમાં ચલની ઘાત છે એ હંમેશા કેટલી હોય? તો કે 1 જ હોય। એટલે કંઈ ન હોય એટલે કેટલા માનવાના? તો કે 1। રેડી? આવું આપણે કોઈ દી નહીં આવે। જો અહીંયા કેટલા ચલ થયા? તો કે 2 ચલ થયા છે, x અને y બે જુદા જુદા ચલ છે। આપણા પાઠનું નામ જ છે એક ચલ એટલે 2 ચલ હોવાના છે જ નહીં આપણા સમીકરણમાં। બીજું તો કે સુરેખ એટલે કે ચલની ઘાત કેટલી હોય? તો કે 1। જો અહીંયા 1 છે અને અહીંયા કેટલી છે? 2। તો આપણા સુરેખ સમીકરણ છે એટલે આપણા પદમાં કોઈ દી 2 ઘાત હશે નહીં। એટલે આ રીતના પદ આપણે આવશે। આપણે કેવાય છે તો કે ચલ 1 જ હોય એવા અને ચલની ઘાતે કેટલી હોય? 1 હોય એવા જ બધા સમીકરણ આવશે। હવે સમીકરણ ઉકેલવા તરફ આપણે આગળ વધ્યા છીએ। તો 2 રીતે સમીકરણ ઉકેલાય। આમ એક જ રીત છે, પણ બીજી રીતમાં તો શું કર્યું છે? થોડાક પદ છે એને દૂર કરી નાખ્યા પહેલી રીતમાંથી। એ આપણે જોઈએ। ધારો કે હું કોઈ એક સમીકરણ લઉં છું। આવું એક આપણી પાસે સમીકરણ છે। 7x વત્તા 7 બરાબર 15x માઇનસ 50। રાઈટ? આમાં જો ચલ કેટલા છે? તો કે 1 જ છે। કયો? તો કે x। રાઈટ? આમ ભલે 2 દેખાય છે પણ એમાં ચલ આપણે જોવાનું કે જુદા જુદા નથી, એ જ જોવાનું છે કે x જ છે બધે, તો x। એટલે ચલ કેટલા છે? તો કે 1 છે x। ચલની ઘાત કેટલી છે? તો કે બધે જો 1 જ છે, 1 કરતા વધારે નથી। એટલે આને કેવું કહેવાય? એક ચલ સુરેખ સમીકરણ। બીજું આપણે આ જોવાનું છે કે બરાબરની નિશાની છે કે નહીં। આપણા પદમાં બરાબરની નિશાની આપેલી છે। હવે બરાબરની નિશાની છે એનો મતલબ શું થતો હોય? ચલો આમાં 2 બાજુ છે, એક આ છે ડાબી બાજુ, આ છે જમણી બાજુ। એટલે આને જબાય એવું લખાય શોર્ટ ફોર્મમાં, આને દબાય એવું લખાય। એટલે 2 બાજુ છે। આ 2 બાજુનું મૂલ્ય અત્યારે અહીંયા વચ્ચે બરાબરની નિશાની આપેલી છે, એનો મતલબ શું થયો? તો કે આ 2 બાજુની કિંમત કેવી છે? સરખી છે। 2 બાજુ અત્યારે સરખું છે। હવે આપણે આ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે। એટલે શું કરવાનું? પહેલી રીત એવી છે કે 2 બાજુથી સંખ્યા છે એ સરખી બાદ કરતા જાય। રાઈટ? તો કે જો અહીંયા કેટલા છે? +7 છે, એટલે મારે 7 ને દૂર કરવા છે, એટલે શું કરવું પડે? અહીંથી મારે 7 માઇનસ કરવા પડે। તો એવી જ રીતે અહીંથી મારે 7 છે એ માઇનસ કરવા, એટલે 2 બાજુથી 7 માઇનસ કરશું આપણે। એટલે 5x + 7 માઇનસ 7 બરાબર 15x માઇનસ 50 માઇનસ 7। આપણે 2 બાજુથી શું કર્યું? તો કે 7 બાદ કર્યા। તો જે ક્રિયા કરો આ બાદ બાકીની એ બરાબરની 2 બાજુ। આ ધારો કે આપણે એક ત્રાજવા તરીકે લઈએ, તો ધારો કે આ એક ત્રાજવું છે। હવે એ 2 ત્રાજવાને મારે આમ લેવલમાં છે, હવે લેવલ જ રાખવું છે તો શું કરવું પડે? તો કે 2 બાજુ સરખો વજન મૂકવો પડે। આ બાજુ 100 ગ્રામ મૂકવું છે તો આ બાજુ 100 ગ્રામ મૂકવો પડે। જો એક બાજુ 200 ગ્રામ ને એક બાજુ 100 ગ્રામ મૂક્યું તો શું કરીએ? શું થાય? તો કે જે બાજુ વધારે વજન છે એ બાજુ ત્રાજવું નમી જાય। અહીંયા આપણે એવું કરવું નથી। આપણે શું કરવાનું છે? તો કે ત્રાજવાને આપણે સરખું જ રાખવાનું છે, એટલે 2 બાજુ હરકી ક્રિયા કરવાની। અહીંથી 7 બાદ કર્યા છે તો અહીંથી 7 બાદ કર્યા। આ ધારો કે એક ત્રાજવામાંથી 7 ગ્રામ કાઢ્યા છે
તો હવે અહીંયા શું થાય છે તો બીજી બાજુ 7 ગ્રામ વધે છે એટલે એમાંથી આપણે એ કાઢવા પડે તો એ ત્રાજવું છે એ હરખું રહે. હવે આની બાદ બાકી કરશું એટલે હાથમાંથી હાથ જાય એટલે એ તો 0 આવી છે એટલે અહીંયા વધ્યા કેટલા 5x બરાબર અહીંયા 15x આ બે માઇનસ છે એટલે શું થાય તો કે સરવાળો થાય બે માઇનસ છે એટલે સરવાળો થાય એટલે 5 50 અને 7 57 મોટો આંકડો હોય એની નિશાની એટલે -57. હવે મારે આ 57 છે એને દૂર કરવા છે એટલે હું શું કરીશ તો કે બે બાજુ 57 ઉમેરીશ એટલે અહીંયા આવી છે 5x + 57 બરાબર 15x -57 અને +57 આપણે બે બાજુ 57 ઉમેર્યા એટલે હવે શું થાય તો કે અહીંયા તો આપણે કંઈ કરવાનું જ નથી 5x + 57 જ રહે અહીંયા તો કે આ માઇનસ છે આ પ્લસ છે એટલે થાય બાદ બાકી 7x માંથી 57 જાય 57 માંથી 57 જાય એટલે શું આવી છે તો કે 0 એટલે આ જ વિધો છે આપણી પાસે 15x. હવે આ બાજુથી આપણે 5x દૂર કરવા છે એટલે શું કરશું તો કે અહીંયા 5x + 57 હવે હું 5x બાદ કરી નાખું આ બાજુ 5x બાદ કર્યા તો આ બાજુ 5x બાદ કરવા જ પડે. હવે આ 5 ને આ 5x નીકળી જાય એટલે અહીંયા વધ્યા 57 આ 15 માંથી 5 જાય એટલે વચ્ચે અહીંયા 10x. હવે તો કે જો અહીંયા 10x હંમેશા આવું હોય કે આવું મેં લખ્યું છે 7x એટલે ચલ અને સહગુણક આની વચ્ચેનો સંબંધ શું હોય તો કે એની વચ્ચે ગુણાકારનો સંબંધ હોય એટલે આ આવું હોય 7 × x આના અવયવ પણીએ તો આવા પડે 7x એટલે એની વચ્ચે શેનો સંબંધ હોય તો કે ગુણાકારનો હોય. એટલે હવે મારે 10 કાઢવા છે એટલે હું શું કરી તો કે બે બાજુ 10 થી ભાગાકાર કરું એટલે અહીંયા હું આવે 57/10 બરાબર અહીંયા 10 × x છે એના છેદમાં 10 એટલે આ 10 ઉડી જાય એટલે શું આવ્યું તો કે 57/10 બરાબર x. આ રીતે આપણે કોઈ પણ સમીકરણ છે એનો ઉકેલ મેળવી શકીએ. બે બાજુ જે ક્રિયા કરો એ શું કરવાનું સરખી ક્રિયા કરતી જવાની. વાહ આપણે જો પેલા 7 ઉમેર્યા હતા પેલા અહીંયા 7 બાદ કર્યા હતા આ બાજુ 7 બાદ કર્યા હવે શું કર્યું છે એનો આપણે સમીકરણ ઉકેલ અહીંયા +57 કર્યા તો અહીંયા +57 કર્યા છે એવી જ રીતે પછી આગળ વધ્યા અહીંથી 5x બાદ કર્યા તો અહીંથી 5x બાદ કર્યા અને અંતે અહીંયા 10 વડે ભાગ્યા છે તો અહીંયા 10 વડે ભાગ્યા છે એટલે બે બાજુ સમાન ક્રિયાઓ કરતી જવાની. હવે આ જ દાખલો હું બીજી રીતે ગણું આમાં શું કરવાનું છે તો કે આપણે કોઈ એક બાજુ બધા ચલ અને એક બાજુ બધી સંખ્યા એને ભેગી કરવાની છે. શું કરીશું આપણે તો પેલા હું 7 ને ઓલી બાજુ જવા દઉં એક બાજુ આપણે સંખ્યા ભેગી કરવી છે એટલે મેં શું કરું કે અહીં જો 5x બરાબર આ 7 પ્લસ છે ઓલી બાજુ જાય એટલે માઇનસ થાય એટલે 15x -50 આ તો એમના મતા જ એનાથી -7 રેડી. જો જે આપણે સમીકરણમાં બરાબરની ઓલી બાજુ મોકલીએ એટલે સરવાળો હોય અને ડાબી બાજુથી જમણી બાજુ જાય તો એ માઇનસ થશે એવી જ રીતે માઇનસ હશે તો એ પ્લસ થાય બરાબરની બીજી બાજુ જાય તો એના બીજો ભાગ આમાં છે તો કે જો કોઈ સંખ્યા ગુણાકારમાંથી બરાબરની બીજી બાજુ જાય તો એનો ભાગાકાર થશે અને એનાથી ઉત્તમ જો ભાગાકારમાંથી બીજી બાજુ જશે તો એનો ગુણાકાર થશે એટલે આપણે 7 ને ઓલી બાજુ જવા દીધા. એટલે હવે અહીંયા શું કર્યું રેડી. હવે આ આવું કેમ થાય છે કે બરાબરની ઓલી બાજુ જાય તો સરવાળો થાય કે બાદબાકી થાય કે ગુણાકાર થાય કે ભાગાકાર થાય તો હું એક અહીંયા સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવું જાઉં. અહીંયા 2x + 4 બરાબર 8. હવે આ 4 ને મારે ઓલી બાજુ મોકલવા છે એટલે શું થાય તો કે માઇનસ થાય એટલે 2x બરાબર 8 - 4 થાય એટલે જવાબ કેટલો આવે છે તો કે 2x બરાબર 4. આવો જવાબ આવે છે. હવે આ આપણે ક્રિયા જે આપણે આ રીત શીખા જે પહેલી રીત એમાં હું કરું છું શું કરવાનું તો કે બે બાજુથી પહેલા શું કરવાનું 4 માઇનસ કરવાનું એટલે અહીંયા +4 છે એટલે આપણે 4 માઇનસ કરશું તો એ જ 4 અહીંયા માઇનસ કરવા જાઓ. હવે અહીંયા 4 માંથી 4 જાય એટલે 0 થઈ જાય અને 8 માંથી 4 જાય તો 4 રાઈટ. એટલે જો જવાબ કેટલો આવ્યો તો કે 4 જ. એટલે મૂળે ક્રિયા શું કરવાની છે તો કે જો અહીંયા આપણે +4 હોય તો આપણે જે શું કરતા હતા હવે શું કરવાનું હતા
तो कि આપણે કરતા હું તો કે બે બાજુથી -4 કરતા હતા +4 હતા એટલે આપણે બે બાજુ -4 કર્યા હવે એ આખું આ સ્ટેપ જ કાઢી નાખવાનું છે અને શું કરવાનું તો કે 4 ને અહીંયા પ્લસ છે ઓલી બાજુ મોકલી દઈએ એટલે શું થાય તો કે -4 થશે એવી જ રીતે ગુણાકારમાં આવું થાય તો ગુણાકારમાં શું કરીએ છીએ કોઈ સંખ્યા ગુણાકારમાં છે તો આપણે એ સંખ્યા વડે જેમ કે અહીંયા છે આપણે શું કર્યું છે જો અહીંયા આ ગુણાકારમાં છે તો આપણે કર્યું છે 10 વડે ભાગાકાર એટલે બે બાજુ 10 વડે ભાગ્યા એની જગ્યાએ હવે હું શું કરી તો કે 10 ને સીધો આ બાજુ મોકલી દે અહીંયા ગુણાકાર છે એટલે અહીંયા શું થાય તો કે ભાગાકાર થશે એટલે આ વચ્ચેના સ્ટેપ છે એ આ રીતમાં નીકળી જાય આ થોડીક પ્રેક્ટિસ કરશો એટલે આ સહેલું છે આવડી જાય હવે બહુ કઈ અઘરું નથી શું કરવાનું છે પહેલા અહીં 7 પ્લસ છે ઓલી બાજુ મોકલાય એટલે માઇનસ થઈ ગયા એટલે આ 5x બરાબર 15x આ બેનો બે માઇનસ છે એટલે સરવાળો થાય 50 ને 7 57 મોટો આંકડો આ છે તો આગળ માઇનસ ની નિશાની થાય છે હવે તો કે આ ચલ બધા એક બાજુ ભેગા કરી દઈએ એટલે આ 15 આ બાજુ હોય છે એટલે શું થાય અહીં +15 છે તો આગળ નિશાની કઈ ન હોય એટલે પ્લસ ની હોય એટલે 5x -15x બરાબર -57 આ બે ની બાદબાકી કરીએ એટલે 5 માંથી 15 જાય તો વધે કેટલા તો કે 10 વધે આ મોટો આંકડો છે એટલે -10x છે બરાબર -57 છે આ બે ની વચ્ચેનો સંબંધ છે ગુણાકારનો 10 ઓલી બાજુ જાય -57 ના છેદમાં -10 માઇનસ માઇનસ ઉડી જાય એટલે x બરાબર 57 ના છેદમાં 10 આ રીતે આપણે દાખલા કરવાના છે એટલે બે રીતે દાખલા થઈ શકે હવે એક આમાં પોઈન્ટ એવો છે કે સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ ધારો કે એમાં શું કરવાનું છે ધારો કોઈ આવું એક સમીકરણ આપેલું છે હવે તો જો અહીંયા છેદમાં 5 છે અહીંયા 3 છે અહીંયા છેદમાં 12 છે બરાબર 6 હવે આવું જ્યારે સમીકરણ તમને જોવા મળે તો આપણે પહેલા તો શું કરવાનું છે કે આને સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાનું છે એટલે આ શું કરશું આપણે આવું સમીકરણ જ્યારે તમને જોવા મળે તો પહેલા તો આપણે એનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાનું છે તો શું કરશું અહીંયા તો કે જે આ છેદ આપેલો છે 5 3 અને 12 એનો લેવાનો લસા એટલે આપણે લઈએ છીએ લસા 5 આપણે 3 5 અને 12 નો લસા લઈએ છીએ શરૂઆત લસામાં કેટલા કરવાની હોય તો 2 થી કરવાની હોય જો હોય તો આમ 2 વડે ભાગ હાલતો હોય તો 2 ભાગ હાલે છે અહીં નથી હાલતો તો એની સંખ્યા મૂકી દેવાની 5 માં 2 ભાગ ન હાલે તો એની સંખ્યા 6 માં હાલે અહીંયા 6 દુ 12 થાય હે ન્યા 6 છે પાછા જો આમાં 2 ભાગ હાલે તો કે હાલે છે તો અહીં લે હું અહીંયા નથી હાલતો તો એમનો અહીંયા નથી હાલતો તો અહીંયા એમનો અહીંયા 3 દુ 6 હવે તો કે હવે 2 ભાગ હાલે તો હવે એના પછીની સંખ્યા 3 તો કે અહીંયા 3 એકુ 3 અહીંયા 5 માં ભાગ નથી આવતો તો એમને 3 એકુ 3 હવે 5 અહીં 1 5 એકુ 1 અને 1 હવે આ બધાનો ગુણાકાર કરશું 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 5 તેરી 15 15 દુ 30 30 દુ 60 આનો લસા શું થયો તો કે 60 લસા આવે છે આનો લસા આવે છે 60 તો હવે શું કરીશું તો કે બરાબરની બે બાજુ જેટલા પણ પદ છે આમાં જેટલા પદ દેખાય છે તમને આમાં જો 1 2 3 અને 4 પદ છે આ ચારેયને હું શું કરી તો કે 60 વડે ગુણાકાર કરી નાખીશ એટલે અહીંયા હું કરું 60 ગુણ્યા 7x ના છેદમાં 5 પ્લસ 60 ગુણ્યા 8 ના છેદમાં 3 પ્લસ 60 ગુણ્યા 9x ના છેદમાં 12 બરાબર 60 ગુણ્યા 6 હવે અહીંયા છેદ ઉડાડવાના છે અહીંયા થાય 12 5 60 એટલે 5 5 ઉડી જાય અહીંયા 20 તેરી 60 થાય એટલે 3 3 ઉડી જાય
અહીંયા 12 પંચા 60 થાય, એટલે 12 12 ઉડી જાય, અહીં તો કઈ છેદ છે જ નહીં. હવે શું કરવાનું છે તો કે આ જે વધે છે એનો ગુણાકાર 12 સત્તા 84 x વત્તા 20 ગુણ્યા 8 કરીએ એટલે 160 વત્તા 5 નવા 45 x બરાબર 6 36 360. આ આપણું જે સમીકરણ પેલું આવતું હતું એવું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થઈ ગયું. હવે એક બાજુ ચલ અને એક બાજુ સંખ્યા, એટલે આ અહીંયા આવી છે 84x પ્લસ આ 45x. આ મારે કાઢી નાખવા છે એટલે એને હું બરાબરની ઓલી બાજુ જવા દઈશ એટલે આવી છે 360. આ અહીંયા કેવા છે તો પ્લસ છે, ઓલી બાજુ જાય એટલે -160 થશે. હવે આ બેનો સરવાળો કરીએ 84 અને 45 એટલે ઈ થાય 129x બરાબર અહીંયા આવી છે 200. હવે 129 ઓલી બાજુ જવા દેવાનું એટલે x બરાબર 200. અહીંયા ગુણાકાર છે, ઓલી બાજુ જાય એટલે તો કે ભાગાકાર થાય એટલે એ છેદમાં આવી છે 129 એટલે x બરાબર 200 ના છેદમાં 129. આ રીતે દાખલા થશે. સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ. એટલું જ છે આ પાઠમાં, સાવ સરળ પાઠ છે. હમણાં જેમ જેમ દાખલા કરતા જાઓ એમ તમને ખબર પડતી જશે.